નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ સ્કૂલ મોરબી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મને ખબર છે કે આજે બુધવાર છે, આજે ઇંગ્લિશ હોય, પરંતુ ઇંગ્લિશમાં આપણે એક્ઝામમાં એથી એચ સુધી જ આવશે, સોરી કે સુધી, એથી કે સુધી આવશે, બરાબર. તો આપણે ઇંગ્લિશમાં તો આગળ જ છીએ, ઇંગ્લિશમાં આપણે કોર્સની કંઈ જરૂર છે નહીં. આપણે થોડુંક ગુજરાતીમાં પાછળ છીએ, એટલા માટે આજે બુધવારે હું તમારું ગુજરાતી લઈશ. સોમવારે મેં તમને ગુજરાતી કરાવ્યું હતું, પરંતુ આજે બુધવાર છે તો આજે પણ હું તમને શું કરાવીશ? ગુજરાતી કરાવીશ. કારણ કે આપણે વહેલું પૂરું થઈ જાય તો પછી આપણે રિવિઝન કરી શકીએ. એટલે આજે ભલે બુધવાર હોય પણ આજે તમારે લોકોને કયો વિષય આવશે? ગુજરાતી વિષય, સોમવારનો ગુજરાતી વિષય. ગુજરાતીમાં આપણે ઠ પહોંચ્યા હતા. શેનો ઠ? ઠળિયાનો ઠ. ઠળિયો શેમાંથી નીકળે? તો કે આપણે બોર ખાય તેમાંથી નીકળે. પછી આપણે બોર ખાય છીએ ત્યારે એમાંથી ઠળિયો નીકળે છે તો આપણે બોર ખાઈ જાય છે, પરંતુ આપણે ઠળિયો ખાતા નથી. ઠ ઠળિયાનો ઠ. ઠ ઠળિયાનો ઠ. ઠ સુધી તેમાં રંગ પૂરો. હવે તમને લોકોને આ ચારમાંથી ખબર હોવી જોઈએ કે કયો ઠળિયાનો ઠ છે. એમાં તમારે કલર પૂરવાનો છે. શેમાં? તો કે આવો જે હોય એમાં તમારે કલર પૂરવાનો રહેશે. ઠ શોધો. જો ઠ ગ મ ઠ કઠણ ઠ મ ક શોધી લીધા. હવે ઠ લખશું. પેલા આવી રીતે કર્યું છે, પછી આમ છે, બરાબર. ત્યારબાદ મીંડું. શું બોલશું? ઠ ઠળિયાનો ઠ. 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 પાછળ આવશે ડ. શેનો ડ? ડમરાનો ડ. શેનો ડ? ડમરાનો. કોના પાસે હોય ડમરું? મદારી પાસે, બરાબર. મદારી પાસે હોય ડમરું. ડ ડમરાનો ડ. આના ઉપરથી જ આપણે ઠળિયો થાય, અહીંયા રાઉન્ડ કરી દઈએ એટલે. ડ ડબ્બાનો ડ. શેનો ડ? ડબ્બાનો ડ. ડ શોધી ત્યાં શું કરવાનું? રાઉન્ડ. 2 3 4. કેટલા ડ છે? 4. ડ શોધો. ડબ ડગ પકડ સડક. કેટલા ડ થયા? 4. આટલું કરવાનું, બરાબર. આટલું કર્યું. હવે આખો ડ ડમરાનો ડ. ડ ડમરાનો ડ.
ડમરાનો 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 ડબ્બાનો 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 ડમરાનો 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 ત્યારબાદ ઢગલાનો ઢ આપ્યો છે. રૂનો મોટો ઢગલો. શેનો ઢ થાય? ઢગલાનો ઢ. ઢગલાનો ઢ. ઢગલાનો ઢ. ઢ સિવાયના અક્ષર ઉપર સ્લેશ કરો. ઢ ઉપર નહીં, ઢ સિવાય ઉપર. જો આના ઉપર આવશે આ તો પતંગ છે, પછી આ કબૂતર છે, આ ડગલો છે અથવા તો ડમરું છે, બરાબર. આ બધા ઢ છે, એના ઉપર કરવાના નહીં. હવે ઢ શોધો. ગ ઢ ઢ ગ ઢ બ સ ઢ. કેટલા ઢ હતા? 4. હવે કરશું ઢ. ટપાલીનો ઢ આવ્યો તમને તો ઢગલાનો ઢ આવડશે. જો આમ ટપાલીનો ટ કરી નાખો. પેલા ટપાલીનો ટ ને પછી એને રાઉન્ડ, બરાબર. ઢ ઢગલાનો ઢ અને ઢ ઢીંગલીનો ઢ. ઢ ઢગલાનો 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 ઢ. ઢ ઢીંગલીનો 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 ઢ. કેટલા અક્ષર કર્યા? ઠ ઠળિયાનો ઠ, ડ ડગલાનો ડ અને ઢ ઢીંગલીનો ઢ. ભલે આજે બુધવાર રહ્યો, પરંતુ આજે તમારે લોકોએ ગુજરાતીનું કરવાનું છે, એટલે આપણે જલ્દીથી બધાનું રિવિઝન ચાલુ થઈ જાય.